તો મહીસાગરના લુણાવાડા શહેરમાં ખાનગી ટ્યુશન ક્લાસના સંચાલક વિરુદ્ધ સગીર વિદ્યાર્થીની છેડતીના આરોપસર પોલીસ ફરિયાદ નોંધાતા શિક્ષણ જગતમાં ચકચાર મચી છે। ફરિયાદ મુજબ ધોરણ 11-12ની કેમેસ્ટ્રીના ક્લાસ દરમિયાન સંચાલકે વિદ્યાર્થીનીને અશ્લીલ વિડીયો બતાવી અયોગ્ય વર્તન કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। લુણાવાડા પોલીસે ફરિયાદના આધારે ટ્યુશન ક્લાસના સંચાલક સિદ્ધરાજસિંહ રાઠોડ સામે તપાસ હાથ ધરી છે। સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે। લુણાવાડા ટાઉનમાં 12મા ધોરણમાં ભણતી એક સગીરાને પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસના સંચાલક દ્વારા છેડતીનો એક બનાવ સામે આવેલ છે। પ્રાથમિક માહિતી અનુસાર આ સગીરા 2025માં જુલાઈ મહિનાથી લઈને ડિસેમ્બર મહિના સુધીને લુણાવાડા ટાઉનમાં આવેલ આઈ સ્ટાર ટ્યુશન ક્લાસીસમાં ટ્યુશન માટે જતી હતી। એ સમય દરમિયાન ટ્યુશન ક્લાસીસના સંચાલક સિદ્ધરાજસિંહ રાઠોડ નામના વ્યક્તિ દ્વારા આ સગીરાને ક્લાસમાં અવારનવાર છેડતી કરવામાં આવતી હતી, તેમજ સગીરાના મોબાઈલ ફોનમાં અશ્લીલ વિડીયો પણ તેને બતાડવામાં આવેલ હતો। સગીરાએ આ વાતની જાણ પોતાના માતા પિતાને કરેલ હતી। એના માતા પિતા દ્વારા આ સંચાલકને સમજાવવામાં આવેલ હતો, તેમ છતાં આ સંચાલક છે એ પોતાની હરકતો ચાલુ રાખી હતી। છેલ્લે આ સગીરાએ કંટાળીને લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં આ સંચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે। અટકાયત કરવામાં આવી છે? હાલમાં તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવશે।